વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ પાર્ટ 4 માં લેંગ્વેજ ફંક્શન એન્ડ વોકેબ્યુલરી સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ-જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લેંગ્વેજ ફંક્શનમાં સૌપ્રથમ સૂચના આપેલ છે. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ choose the most appropriate options from the brackets. ચિત્રનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા વિકલ્પ આપેલા છે. Sure, I can clean it. ચોક્કસ, હું તેને સ્વચ્છ કરી શકું છું, સાફ કરી શકું છું. May I have your pen? શું મને તમારી પેન મળી શકે? I am good. What about you? હું મજામાં છું, તમે કેમ છો? Sure, I can open it. ચોક્કસ, હું તેને ખોલી શકીશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા તમે ચિત્રનો અભ્યાસ કરો તો ખબર પડે. તો અહીંયા એક બાળક છે જે બીજા બાળક પાસેથી શું કરે છે? પેન માંગે છે. I did not bring my pen. હું મારી પેન નથી લાવ્યો. ઓકે, તો એ આ રીતના કહે છે. May I have your pen? શું મને તમારી પેન મળી શકે? આપણે બીજાની પેન લઈએ છીએ એટલે પ્રશ્નના રૂપમાં જ એને પૂછ્યું છે. ઓકે, તો સામેવાળો વ્યક્તિ કહેશે sure, here you are. ચોક્કસ, આ લો. તો તમે કહેશો thank you, તમારો આભાર. એ તમને સામે જવાબ આવશે you are welcome. એટલે જ્યારે આપણને કોઈ થેન્ક યુ કહે તો આપણે સામે એને જવાબમાં કહેવાનું you are welcome અથવા no mention. ત્યારબાદ બીજા ચિત્રમાં આપ્યું છે. અહીંયા ટીચર છે, ઓકે, અને સ્ટુડન્ટને કહે છે can you clean the board please? શું તમે આ બોર્ડને સાફ કરી શકો? અહીંયા ટીચર એના વિદ્યાર્થીને કહે છે કે શું તું આ બોર્ડ છે કૃપા કરીને સાફ કરી શકે? તો વિદ્યાર્થી કહે છે sure, I can clean it. હા, ચોક્કસ, હું સાફ કરી શકીશ. ઓકે વિદ્યાર્થીઓ, આ રીતે ચિત્રનો અભ્યાસ કરીને આપણે લખવાનું છે. બીજા ચિત્રો જોઈએ આપણે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. Can you open the window please? શું તમે બારી ખોલી શકો છો? એટલે કે અહીંયા પ્લીઝ વિનંતી કરી કે કૃપા કરીને તમે આ બારી ખોલી શકો છો? તો સામે જવાબ મળશે sure, I can open it. ચોક્કસ, હું તેને ખોલી શકીશ. એ પ્રમાણે how are you today? તમે આજે કેમ છો? ઓકે, તો તમે કેમ છો? તો આપણે એને જવાબમાં કહી શકીએ I am good. What about you? હું મજામાં છું, તમે કેમ છો? ઓકે, તો સામે એ પણ જવાબ આવશે I am good too. Are you a student? બીજો પ્રશ્ન પૂછો, હું મજામાં છું. ઓકે, હું પણ મજામાં છું, તમે એક વિદ્યાર્થી છો? તો yes, I am a student. You. ઓકે, તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ચિત્રનો અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના હતા. ત્યારબાદ સૂચના આપેલ છે write 8 to 10 sentences using the words given in the brackets. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કૌંસમાં શબ્દ આપેલા છે. એ શબ્દોની મદદથી આપણે 8 થી 10 વાક્ય બનાવવાના છે. ઓકે, બ્રેકેટમાં આપેલ છે આપણને in એટલે માં, અંદર, on ઉપર, near નજીક, beside બાજુમાં, between ની વચ્ચે, next to બાજુમાં, under નીચે, behind પાછળ. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે આ રીતે. This is a picture of a living room. પહેલા આપણે જ્યારે વાક્યની શરૂઆત કરીએ તો આ ચિત્ર આપણને શાનું દેખાય છે? તો એક લિવિંગ રૂમનું. લિવિંગ રૂમ એટલે બેઠક રૂમનો. ઓકે, ત્યારબાદ બીજું વાક્ય બનશે there is a cat sleeping on the sofa. સોફા ઉપર એક બિલાડી સૂઈ રહેલ છે. ઓકે, અહીંયા આપણે ચિત્રમાં જોઈએ છીએ એ પ્રમાણે આપણે વાક્ય બનાવ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો મેં અહીંયાથી on ને પસંદ કર્યું. ઓકે, on આવી ગયું. યા નંબર 3 two fish are in the fish bowl. અહીંયા વિદ્યાર્થી મિત્રો in નો ઉપયોગ કર્યો. ઓકે, અહીંયા in પણ મેં લઈ લીધું. તો અહીંયા આ fish bowl છે એની અંદર બે માછલી છે. ઓકે, એ બતાવવા માટે મેં વાક્ય બનાવ્યું કે fish bowl માં બે માછલી છે. નંબર 4 a beautiful picture is hanging near the window.
મેં નિયરનો પણ ઉપયોગ કર્યો. ઓકે, આ સુંદર પિક્ચર છે. આ વિન્ડો છે એની બાજુમાં લટકી રહ્યું છે. ઓકે, some snacks are on the small table. આ ટેબલ ઉપર આપણને થોડો શું દેખાય છે? સ્નેક દેખાય છે, નાસ્તો. એટલે એના પરથી મેં વાક્ય બનાવ્યું. A guitar is between the plant pot and the lamp. આ પ્લાન્ટ પોટ અને લેમ્પ વચ્ચે, આ બે વસ્તુ વચ્ચે કોઈ આપ્યું હોય ત્યારે આપણે between નો ઉપયોગ કરવાનો. એટલે મેં આ ગિટારને બતાવવા માટે between નો ઉપયોગ કર્યો. ઓકે, જો એ ગિટાર is between the plant pot and the lamp. એટલે કે એક ગિટાર છે એ પ્લાન્ટ પોટ એટલે કે રોપ છે, કુંડો, રોપાનું જે કુંડો છે, અને લેમ્પ છે એની વચ્ચે છે. નંબર 7, the lamp is next to the sofa. અને જે આ લેમ્પ છે એ સોફાની બાજુમાં છે. ઓકે, જો એની બાજુમાં છે ને એટલે મેં આ વાક્ય બનાવ્યું. There are 2 puppies under the small table. અને ચિત્રમાં આપણને અહીંયા બે પપીસ દેખાય છે, ગલુડિયા દેખાય છે. તમે ડોગ્સ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા નાના હતા એટલે મેં પપીસ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે અહીંયા અંડર પણ આવી ગયું. અંડર એટલે નીચે, ટેબલની નીચે બે પપીસ છે, ગલુડિયા છે. નંબર 9, there is a window behind the sofa. અને આ સોફાની પાછળ એક વિન્ડો છે. અને છેલ્લું વાક્ય, the living room is neat and clean. અને આપણને આ રૂમ એકદમ સ્વચ્છ દેખાય છે એટલા માટે મેં આ વાક્ય બનાવ્યું. The living room is neat and clean. આના સિવાયના પણ ઘણા વાક્યો વિદ્યાર્થીઓ તમે બનાવી શકો છો. ઓકે, જેમ કે અહીંયા ટોયઝ આપેલા છે. ઓકે, અહીંયા આપણને કપ આપેલ છે. ઓકે, તો આ ટીવી ઉપર તમે વાક્ય બનાવી શકો છો. આપેલ કૌંસમાં જે શબ્દ આપે છે એની મદદથી આપણે બનાવવાના હતા. ઓકે, ત્યારબાદ આપણને અહીંયા સૂચના આપી છે, join the sentences using the most appropriate words from the brackets. વાક્યોને કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય રીતે જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સેન્ટેન્સ આપેલું છે. ઓકે, ભૂપેન્દ્ર went to the science center, he bought tickets to visit it. બરાબર, અને કૌંસમાં આપણને આપી દીધા છે શો, એન્ડ અને બટ. આમાંથી જે યોગ્ય હોય એટલે કે યોગ્ય રીતે એનું અર્થપૂર્ણ બનતો હોય એ પસંદ કરીને આપણે સેન્ટેન્સ જોડવાનું છે. ઓકે, કેવી રીતે? તો પહેલા વાક્ય આપી છે, ભૂપેન્દ્ર went to the science center. ભૂપેન્દ્ર સાયન્સ સેન્ટર ગયો હતો. he bought tickets to visit it. તેની મુલાકાત માટે ટિકિટ ખરીદી હતી. તો આપણે આને જ્યારે જોડવું હોય તો આપણે આમાંથી ઉપયોગ કરીશું એન્ડ થી ઉપયોગ કરીશું. બે ક્રિયાને જ્યારે આપણે બતાવવાની હોય એ પ્રક્રિયાની સમાન પ્રકારની પ્રક્રિયા હોય ત્યારે આપણે એન્ડ નો ઉપયોગ કરવાનો હતો. એટલા માટે મેં એન્ડ નો ઉપયોગ કરીને આ વાક્યને બોલાય છે કે ભૂપેન્દ્ર સાયન્સ સેન્ટર ગયો અને તેને તેની મુલાકાત માટે ટિકિટ ખરીદી. ઓકે, આ રીતે આપણે સેન્ટેન્સને જોડ્યું છે. હવે સેન્ટેન્સ આપણે જોડીએ એટલે અહીંયાથી જે પૂર્ણ વિરામ છે નીકળી જાય. ઓકે, નંબર 2, the teacher was present. શિક્ષક હાજર હતા. the students were not. પણ વિદ્યાર્થીઓ હાજર ન હતા. હવે આ વાક્યને આપણે જોઈન કરવું હોય તો આપણે કરીશું but થી, but, but. એટલે કે but કેમ અહીંયા ઉપયોગ કર્યો? કે જ્યારે બે વાક્યોમાં વિરોધાભાસ હોય ત્યારે but વપરાય છે. ઓકે, અહીંયા જો વિરોધાભાસ થઈ ગયો. શિક્ષક હાજર હતા, શિક્ષક હાજર હતા પણ વિદ્યાર્થી ન હતા. એટલે વિરોધાભાસ થાય ત્યારે આપણે but નો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા but નો ઉપયોગ કરે છે. નંબર 3, ફાલ્ગુની performed the best. ફાલ્ગુનીએ ઉત્તમ પરફોર્મન્સ કર્યું. she was honored with a prize. તો તેને એક ઇનામ સન્માન તરીકે મળ્યું હતું. તો અહીંયા આપણે એને જોડીશું so થી. ઓકે, ફાલ્ગુની performed the best, so she was honored with a prize. અહીંયા વિદ્યાર્થી તો આપણે so કેમ પસંદ કર્યું? so ક્યારે પસંદ કરવાનું? જ્યારે કોઈ ક્રિયાનું પરિણામ બીજા વાક્યમાં હોય ત્યારે so વપરાય. અહીંયા એને પરફોર્મ પહેલા બેસ્ટ કર્યું. ઓકે, અને એનું પરિણામ શું મળ્યું? એને પ્રાઇઝ મળ્યું. ઓકે, તો બીજા વાક્યમાં જ્યારે એનું પરિણામ બતાવતું હોય ત્યારે આપણે so નો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું હોય છે. ઓકે, અહીંયા પણ આ ધ્યાન રાખવાનું. અહીંયાથી આ વાક્યને આપણે જોડ્યું છે. નંબર 4, we are going to visit the Gir. we are going to visit શિવરાજપુર beach. ઓકે, અમે ગીર જંગલની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. આ બાજુ શિવરાજપુરની
મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. બે વાક્ય આપેલા છે ને આની જ્યારે આપણે જોડીશું તો આ રીતે બનશે. We are going to the visit the Gir or Shivrajpur beach. અહીંયા વિદ્યાર્થીઓ તમે or નો ઉપયોગ એટલા માટે કરો કે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે or વપરાય. અમે કાં તો ગીરની અથવા શિવરાજપુરની મુલાકાત લઈશું એવો અર્થ કાઢવા માટે આપણે અહીંયા or નો ઉપયોગ કર્યો છે. આખું સેન્ટેન્સ ટૂંકમાં થઈ ગયું ને or નો ઉપયોગ કર્યો એટલે. નંબર 5. હિતેશ was running. હિતેશ દોડી રહ્યો હતો. He was late for the school. તે શાળા માટે મોડો હતો. ઓકે, તો અહીંયા આપણને શું થયું કે દોડવાનું કારણ શું હતું કે શાળા માટે મોડો હતો. તરત તમને ખબર પડી જાય કે અહીંયા બીકોઝ મૂકવાનું છે. બીકોઝ શાના માટે ઉપયોગ થાય છે? કારણ માટે. એટલે કે જ્યારે કોઈ ક્રિયાનું કારણ દર્શાવવાનું હોય ત્યારે બીકોઝ વપરાય છે. રનિંગ દોડવાનું કારણ શું હતું? શાળા માટે મોડો હતો એટલા માટે આપણે બીકોઝ નો ઉપયોગ કર્યો છે. નંબર 6. Will you take milk? Will you take juice? શું તમે દૂધ, શું તમે જ્યુસ લેશો? તો અહીંયા આપણે ઉપયોગ કરીશું or નો. ઓકે, અહીંયા આપણને શું આપી દીધું? પસંદગી આપી દીધી કે તમે બેમાંથી એક વસ્તુ પસંદ કરશો. Will you take milk or juice? શું તમે દૂધ કે જ્યુસ લેશો? ઓકે, એટલા માટે આપણે અહીંયા or નો ઉપયોગ કર્યો. નંબર 7. ચાંદની thanked અજય. ચાંદનીએ અજયનો આભાર માન્યો. He helped her. તેને તેણીની મદદ કરી. અહીંયા આપી છે so, but અને because. તો આ રીતે વાક્ય જોડશું આપણે. ચાંદની thanked અજય because he helped her. ઓકે, ચાંદનીએ અજયનો આભાર માન્યો કારણ કે તેને તેણીની મદદ કરી હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસમાં આપેલા શબ્દની મદદથી વાક્યને જોડવાના હતા. ત્યારબાદ સૂચના આપી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. ઉદાહરણનો અભ્યાસ કરો અને વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા ઉદાહરણનો અભ્યાસ કરી લે. જનરલી એટલે સામાન્ય રીતે. He goes to school. તે શાળાએ જાય છે. આ સામાન્ય વસ્તુ છે એટલે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. યસ્ટરડે ગઈકાલ. ભૂતકાળની વાત કરવામાં આવી. He went to school. તે શાળાએ જાય છે. આ સાદો ભૂતકાળ છે. ટુમોરો ભવિષ્યકાળ. ટુમોરો ભવિષ્યકાળ બતાવે છે એટલે કે આવતીકાલ. He will go to school. તે શાળાએ જશે. હવે આપણને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ નો ઉપયોગ કરીને આપણે આ ટેબલને પૂર્ણ કરવાનું છે. સોની કટ્સ વેજીટેબલ્સ. હવે અહીંયા આપણને બ્લેન્ક આપ્યું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યસ્ટરડે એટલે કે સાદો ભૂતકાળનું વાક્ય બનાવવાનું. તો આ રીતે વાક્ય બનશે સોની કટ વેજીટેબલ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે જ્યારે યસ્ટરડે આવે ત્યારે અહીંયા જે ક્રિયા છે એ ભૂતકાળનું ક્રિયાપદ મુકાય છે. કટનું કટ જ થાય છે એટલે કટ ઉપયોગ કરેલ છે. ઓકે, અહીંયા ભવિષ્યકાળ બનશે. ભવિષ્યકાળ બને એટલે will નો ઉપયોગ કરવાનો. will cut vegetables. બરાબર, ધ્યાનથી સમજજો. અહીંયા કટ્સ સાદો વર્તમાનકાળ, કટ ભૂતકાળ અને will cut ભવિષ્યકાળ. હવે અહીંયા જનરલીમાં આપેલું છે તો અહીંયા ભૂતકાળમાં આપ્યું છે helped. તો અહીંયા આપણે નિયમિત ખ્યાલ આવી ગયો કે આપણે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. તો વાક્ય આ રીતે બનશે સોનલ helps. ઓકે, અહીંયા s મૂક્યો, અહીંયા સોનલ નામ આપેલ છે એટલા માટે ત્રીજો પુરુષ એકવચન. હવે અહીંયા ટુમોરોમાં હવે તમને વિદ્યાર્થીનો ખ્યાલ આવી ગયો કે આપણે અહીંયા શું મૂકવાનું છે? will મૂકવાનું છે અને પછી મૂળ ક્રિયાપદ help. સોનલ will help her friends. એ પ્રમાણે જનરલી આપેલું છે પણ આ વાક્ય બનાવવા માટે આપણે ત્રીજા વાક્ય પર જવાનું છે. અહીંયા will આપ્યું છે. જ્યારે આપણે અહીંયા જનરલીમાં વાક્ય બનાવશું સાદા વર્તમાનકાળમાં એટલે will નીકળી જશે અને મૂળ ક્રિયાપદ મુકાશે. they attend okay the PT lecture. હવે અહીંયા ભૂતકાળનો બનાવશું તો attend નો attended થઈ જશે. જો they attended the PT lecture. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે અહીંયા જનરલીમાં આપ્યું છે અર્જુન takes part in contest. હવે તમે જોજો જ્યારે યસ્ટરડેમાં વાક્ય બનાવશો આપણે ત્યારે takes નું ટૂંક થઈ જશે. જોજો તમે. ઓકે, અર્જુન took part in contest. અહીંયા જો ક્રિયાપદ જ બદલાયું છે. હવે અહીંયા જો ખાલી આપેલ છે એમાં તમે અહીંયા ટૂંક છે એ મૂળ ક્રિયાપદ લઈશું ને આગળ will મૂકી દઈશું. અર્જુન will take part in contest. એ પ્રમાણે જનરલીમાં જગ્યા ખાલી આપી છે. અહીંયા આપ્યું છે cleaned તો ત્યાં થઈ જશે cleans. અલ્પા cleans the room. ઓકે, એ પ્રમાણે ટુમોરોમાં અલ્પા will clean the room. તો
તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ પરથી આ રીતના વાક્ય બનાવવા હતા, પણ તમને એક ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે પહેલું છે યાની કે સાદો અર્થમાંકાર, એમાં જો જે પણ કરતા પછીના ક્રિયાપદ છે હેલ્પ્સ, અટેન્ડ, ટેક્સ અને ક્લીન્સ એ બધા મૂળ ક્રિયાપદ યાની કે V1 કહેવાય છે. અને યસ્ટરડે માં વેન્ટ, કટ, હેલ્પ્ડ, અટેન્ડેડ, ટુક અને ક્લીન્ડ, એટલે કે આ જે છે એ V2 છે, ભૂતકાળના ક્રિયાપદના રૂપો સાદા અર્થમાંકાર સાદા ભૂતકાળમાં વપરાય છે. ઓકે, અને ટુમોરો એટલે કે સાદો ભવિષ્યકાળ, એમાં આપણે will લગાડવાનું છે અને પછી મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. ઓકે, will cut, will help, will attend, will take, will clean. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે અભ્યાસ કરીને આ વાક્ય બનાવવાના હતા. ત્યારબાદ આપી છે સૂચના આપણને complete the dialogue using the most appropriate options from the brackets. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. કૌંસમાં આપેલા વિકલ્પોની મદદથી યોગ્ય રીતે આપણે આ સંવાદ પૂર્ણ કરવાનો છે. ઓકે, શિલ્પા, where did you go yesterday? વિદ્યાર્થી મિત્રો, સંવાદ પૂર્ણ કરતા પહેલા આપણે વાંચન કરવું પડશે. શિલ્પા, where did you go yesterday? શિલ્પા, ગઈકાલે તું ક્યાં ગઈ હતી? વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે સમજતા જજો. અહીંયા જે બતાવ્યું છે did, યાદ રાખવાનું કે did થી પ્રશ્ન પૂછાય એટલે સાદો ભૂતકાળ. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે where એટલે ક્યાં, તો અહીંયા સ્થળ પૂછ્યું છે, તો અહીંયા ઓપ્શન માંથી આપણે સ્થળ પસંદ કરવાનું એટલે ઓટોમેટિક અહીંયા જવાબ મળી જશે. અહીંયા જો ક્વેશ્ચન માર્ક છે તો આમાંથી આપણે ક્વેશ્ચન માર્ક આવતો હોય એવું વાક્ય પસંદ કરવાનું. તો રશ્મિતા કહે છે I went to a fun fair with my friends. શિલ્પાએ પ્રશ્ન પૂછ્યો ને કે ગઈકાલે તું ક્યાં ગઈ હતી, તો રશ્મિતા કહે છે કે હું ફન ફેર મારા મિત્રો સાથે ગઈ હતી એટલે મેળામાં. તો એના આપણે જવાબ લખ્યું. આ ખાલી જગ્યામાં આપણે ઓપ્શન માંથી મૂકીશું did you want to come, શું તું આવવા માંગતી હતી? ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી જાય ને, જો અહીંયા ક્વેશ્ચનમાં તો અહીંયાથી આપણે લીધું did you want to come, ઓપ્શન આપેલો છે, ઓપ્શન માંથી અહીંયા લેવાનું છે. શિલ્પા, નો I did not want to come. તો શિલ્પા કહે છે ના, હું આવવા માંગતી ન હતી. તો અહીંયા બ્લેન્કમાં આપણે લખીશું how much did you spend on ticket, તે ટિકિટ પાછળ કેટલા પૈસા ખર્ચા. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ પસંદ કઈ રીતના કર્યો, આપણે અહીંથી પસંદ કર્યો. બરાબર, કેમ પસંદ કર્યો? આના આધારે 50 on every ટિકિટ, આના આધારે આ પસંદ કર્યો. તો રશ્મિતા કહે છે કે અમે 50 રૂપિયા દર ટિકિટે ખરીદ્યા, ઇટ વોઝ ફન, પણ મજા આવી હતી. હવે વેર આર યુ ગોઈંગ, અહીંયા પ્રશ્ન છે, તો અહીંયા શું હશે? સામાન્ય વાત છે. બીજો પ્રશ્ન એને પૂછો ને એના સામે એને પ્રશ્ન પૂછ્યો આર યુ ગોઈંગ ટુ જોઈન અસ નેક્સ્ટ સન્ડે, શું તું આવતા રવિવારે અમારી સાથે જોડાઈશ? તો શિલ્પા કહે છે વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જવાના છો, ક્યાં જઈ રહ્યા છો? તો રશ્મિતા કહે છે હવે ક્યાં જઈ રહ્યા છો અહીંયા આવશે વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ઝૂ, ઓપ્શન માંથી લઈ લીધું આપણે, અમે ઝૂ પ્રાણી સંગ્રહાલય જઈ રહ્યા છે. તો શિલ્પા કહે શ્યોર આઈ વિલ જોઈન, તો અહીંયા આપણે મૂકીશું who are coming with us, હું તમારી સાથે જોડાઈશ, કોણ આપણી સાથે આવવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે સંવાદને વાંચતું જવાનું અને કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે આ સંવાદને પૂર્ણ કરવાના હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૂચના આપી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. ઉદાહરણનો અભ્યાસ કરો અને ટેબલમાં વાક્યોને વર્ગીકૃત કરો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા એક્ઝામ્પલને ઇટ ઇઝ એઝ વ્હાઇટ એઝ મિલ્ક, તે એક દૂધ જેટલું સફેદ છે. વિદ્યાર્થી મિત્રો આ વાક્યનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડી કે અહીંયા એઝ મૂકવામાં આવી છે. ઓકે, આના પહેલા આપણે અભ્યાસ કરી ગયા છે વાક્યનો. ઓકે, તો અહીંયા આપણને એઝ મૂકવામાં આવે, ના જેટલું સફેદ એટલે કોના જેટલું સફેદ? દૂધ જેટલું. એટલે શું થયું? અહીંયા ઉપમા આપવામાં આવી. ઓકે, જ્યારે બે અલગ વસ્તુની સરખામણી એઝ અથવા લાઇક શબ્દનો ઉપયોગ કરીને કરવામાં આવે ત્યારે તેને સિમિલી કહેવાય, ઉપમા અલંકાર કહેવાય. આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ, અંગ્રેજીમાં એને સિમિલી કહેવાય. ઇટ ઇઝ એઝ વ્હાઇટ એઝ મિલ્ક, અહીંયા આપ્યું છે હાર્ટ ઓફ ગોલ્ડ. ઓકે, તો અહીંયા રૂપક
અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બે વસ્તુઓ વચ્ચે સીધી સરખામણી કરવાને બદલે એક વસ્તુની બીજી વસ્તુ જ માની લેવામાં આવે, એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે તેને મેટાફોર કહેવાય છે. અને ત્રીજા ટેબલમાં આપી છે સી સેલ્સ એટ ધ સી શોર. વિદ્યાર્થી મિત્રો આની અંદર છે વર્ણાનુપ્રાસ, ટંગ ટ્વિસ્ટર આપેલું છે એટલે કે એસ 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 એસ. ઓકે, જ્યારે એક જ વાક્યમાં નજીકના શબ્દોનો એક જ અક્ષર સાઉન્ડ વારંવાર આવતો હોય તેને એલિટ્રેશન વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. હવે આપણે અભ્યાસ કર્યો, હવે આવા જ શબ્દોમાંથી લખવાના છે કૌંસમાંથી. તો આ રીતે ટેબલમાંથી આપણે લખતા જઈશું. He is as slow as a tortoise. My brother is as brave as a lion. ઓકે, એ પ્રમાણે heart of gold સોનાનું હૃદય. ઓકે, the time is money and the world is a stage. એ પ્રમાણે ટંગ ટ્વિસ્ટરમાં પીટર પાઇપર picked a pack of pickled peppers. એટલે કે પીટર પાઇપરે આથેલા મરચાંનો એક મોટો ઢગલો તોડ્યો. બમ્બલ બી ઇઝ વેરી બિઝી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજો, અહીંયા પી જ ઉપયોગ કરેલ છે. જોયું, અહીંયા બી અને બી ઉપયોગ કરેલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલને સમજીને ટેબલમાં વર્ગીકૃત કરવાના હતા. વોકેબ્યુલરી સેક્શનમાં આપણને સૂચના આપી છે રીડ ધ across and down keys and solve the puzzle. આડી અને ઊભી ચાવી વાંચો અને કોયડાને ઉકેલો. Complete the sentences given below using the given words in the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્યને પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કોયડાને ઉકેલવાનું છે, પછી આપણે સેન્ટેન્સને પૂર્ણ કરવાનું છે શબ્દોની મદદથી. તો અહીંયા આપણને નંબર 1 આપેલ છે એક્સપ્રેસિંગ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આશ્ચર્ય, નવાઈ. ઓકે, તો હવે આપણે અહીંયા આડું જોવાનું છે. WO આપેલ છે, એક અક્ષર ખૂટે છે જે આપણે મૂકીશું W એટલે વાવ. આ જે શબ્દ છે એ આશ્ચર્યને વ્યક્ત કરે છે. ઓકે, વાવ. જ્યારે આપણે કંઈક સુંદર જોઈએ ને ત્યારે મગજમાંથી એક શબ્દ નીકળે છે, વાવ. નંબર 2 એક્સપ્રેસિંગ મિસ્ટેક. હવે મિસ્ટેક વ્યક્ત કરતો સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે. ઓકે, તો આ સોલ્વ કરવા માટે આપણે બે વર્ડ્સ મૂકવા પડશે, લેટર્સ PS. એટલે એક્સપ્રેસિંગ મિસ્ટેક, આપણી ભૂલ થઈ છે એ અભિવ્યક્તિને વ્યક્ત કરશે કયો શબ્દ? ઉફ્સ. આપણે ભૂલ, ઉફ્સ, મારાથી ભૂલ થઈ ગઈ. ઓકે, તો મિસ્ટેકને વ્યક્ત કરવા માટે ઉફ્સ. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જો સોલ્વ કરતા જઈએ છીએ. ઓકે, એ પ્રમાણે નંબર 3 એક્સપ્રેસિંગ પેઇન, પીડા વ્યક્ત થાય. બરાબર, એવો શબ્દ છે તો 3 ઓ પરથી એ શબ્દ બને છે આઉચ. જ્યારે આપણે પીડા થાય ત્યારે આપણા મોઢામાંથી જે શબ્દ નીકળે છે એ છે આઉચ. નંબર 4 એક્સપ્રેસિંગ જોય, આનંદની અભિવ્યક્તિ. 4 નંબર, તો એના માટે શબ્દ છે હુર્રે. ઓકે, જ્યારે આપણે ખુશ હોઈએ કે જીત મેળવીએ ને ત્યારે હુર્રે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, વ્યક્ત કરીએ છીએ. નંબર 5 એક્સપ્રેસિંગ સોરો, દુઃખ વ્યક્ત કરવા માટે. નંબર 5 ની અંદર એ વર્ડ્સ છે અલાસ. અલાસ એટલે દુઃખ વ્યક્ત કરવા માટે આ શબ્દનો ઉપયોગ છે અલાસ. ત્યારબાદ 6 નંબર એક્સપ્રેસિંગ સમથિંગ રાઈટ, કંઈક સાચું છે એવું વ્યક્ત કરવું હોય એના માટે શબ્દ છે 6 નંબરમાં ડાઉન એટલે કે ઊભી ચાવી. ઊભી ચાવી એમાં આવશે બિંગો. ઓકે, સમથિંગ કંઈ સાચું છે તો આપણે એના માટે બિંગો શબ્દ ઉપયોગ કરીએ છીએ. નંબર 7 આઈ સી, આઈ થિંક, મેં જોયું, હું સમજ્યો, હું વિચારું છું. ઓકે, એવું બધ કંઈક ને કેવું હોય તો 7 નંબરમાં આપણે મૂકવાનું છે H, તો એના માટે છે O. હવે વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો છે વાવ, આઉચ, ઓફ્સ, બેંગો, ઓ, અલાસ અને હુર્રે, આ શબ્દોને ઇન્ટરજેક્શન શબ્દ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણને જે સૂચના આપી હતી એ પ્રમાણે કૌંસમાં શબ્દ આવે છે બેંગો, આઉચ, લાસ, ઓફ,
હુર્રે, ઓપ્સ, વાવ. એક એક વાક્ય ખાલી જગ્યા પૂર્ણ કરતા જઈએ અને સમજતા જઈએ. નંબર 1, હાઉ ક્યુટ ધ પપી ઇઝ. અહીંયા આપણે મૂકીશું વાવ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાવ બ્રેકેટમાંથી પસંદ કરીને અહીંયા મૂક્યું. એનું કારણ એવું છે કે વાવ છે એ શબ્દ છે એ સુંદરતા જ્યારે આપણે જોઈએ ને ત્યારે આ વાવ છે એ એક્સપ્રેસ આપણા મોઢામાંથી વ્યક્ત થાય છે, એક્સપ્રેસ થાય છે આ શબ્દ. એટલા માટે આપણે અહીંયા વાવ મૂકીએ છીએ કે કેટલું સુંદર ગલુડિયું છે. એ પ્રમાણે નંબર 2, યુ ગોટ ધ રાઈટ આન્સર. તમે સાચો જવાબ મેળવ્યો છે. તો અહીંયા આપણે લખીશું બિંગો. બિંગો. જ્યારે આપણે કોઈ વસ્તુ સાચું મળે, સાચો જવાબ હોય ત્યારે આપણે બિંગો એવું આપણે બોલીએ છીએ. ઓકે, કોઈ વસ્તુ મળી જાય અથવા સાચો જવાબ મળે ત્યારે આપણે આ બિંગો શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. નંબર 3, ધ વિક્ટરી ઇઝ અવર. વિજય આપણો છે. એના માટે જ્યારે વિજય થાય ત્યારે આપણે આ શબ્દ બોલીએ છીએ હુર્રે, ધ વિક્ટરી ઇઝ અવર્સ. ઓકે, હુર્રે. આપણે જ્યારે ખુશ હોઈએ કે જીત મેળવીએ ને ત્યારે આ શબ્દ આપણા મોઢામાંથી વ્યક્ત થાય છે. બરોબર. આ આપણને ખ્યાલ છે કે ઉદ્ગારની ક્રિયા. ટૂંકમાં એટલું સમજી લેવાનું કે આ બધા શબ્દો છે ઉદ્ગારવાચક શબ્દો છે. ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દો. નંબર 4, હિઝ પેટ ઇઝ નો મોર. તેનું પાલતું પ્રાણી હવે નથી રહ્યું. તો આ દુઃખ થયું અને દુઃખ વ્યક્ત થવા માટે અલાઝ શબ્દ વજાય છે. અલાઝ, હિઝ પેટ ઇઝ નો મોર. ઓકે. નંબર 5, નાઉ આઈ ગેટ ઇટ. હવે મને ખબર પડી. ઓ, નાઉ આઈ ગેટ ઇટ. અરે, હવે મને સમજાયું. ઓકે, એટલે ઓ છે જ્યારે આપણે કોઈ વાત સમજાય ને ત્યારે ઓ નો ઉપયોગ કરીએ છીએ. નંબર 6, આઈ હર્ટ માય ફિંગર. મને આંગળીમાં ઈજા થઈ. તો ઈજા થઈ એટલે પીડા થઈ ને પીડા થઈ એટલે શબ્દ આવે છે આઉચ. આઈ હર્ટ માય ફિંગર. મને આંગળીમાં વાગી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઇન્ટરજેક્શન ઉદ્ગારવાચક શબ્દ લખવાના હતા. ત્યાર પછી સૂચના આપી છે મેચ એ વિથ બી. એ ને બી સાથે જોડો અને વાક્ય લખો. રાઇટ સેન્ટેન્સીસ. હવે એ અને બી, તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપી છે સી, તો અહીંયા આપી છે વાવ. ઓકે, એક્ઝામ્પલ સમજી લો વાવ. તો એનું સામે આપ્યું છે સી. વોટ એ નાઇસ પેન યુ હેવ. તમારી પાસે કેટલી સુંદર પેન છે. બરાબર. તો વાવ શબ્દ આપ્યો, આપણે આગળ સમજી ગયા એ પ્રમાણે બિંગો તો 2 છે, એની સામે આપણે લખવાનું છે ડી. આઈ ફાઉન્ડ ધ ફાઇનલ આન્સર. બિંગો. બરોબર, મને સાચો જવાબ મળી ગયો. એના માટે આપણે બિંગો માટે આ વાક્ય સાચું છે. નંબર 3, હુર્રે. તો એના માટે સાચો જવાબ છે એ. વી હેવ વોન ધ ટ્રોફી. ઓકે. નંબર 4, અલાસ. એની સામે આવશે બી. she lost her new gold ring. એટલે દુઃખ થયું, સોનાની રિંગ ખોવાઈ ગઈ એટલા માટે. ઓકે. નંબર 5, ઓ. એની સામે આવશે એફ. I understood the matter now. હવે મને આ મેટરમાં ખબર પડી છે, સમજાવી. ઓકે. નંબર 6, આઉચ. એની સામે આવશે ઈ. ઇટ ઇઝ રિયલી પેનફુલ. તે ખરેખર ખૂબ દુઃખદાયક છે, પીડાદાયક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ શોધીને લખવાનું હતું. બરોબર. હવે આ લખ્યા પછી આપણે આને જોડવાનું એટલે વાક્ય બને. જેમ કે ઓપ્શન આપ્યું છે નંબર 1 વાવ, વોટ અ નાઇસ પેન યુ હેવ. અહીંયા વાવ અને એની સામે શું છે સી. ઓકે. એ જ પ્રમાણે હવે નંબર 2 અને એની સામે શું આવ્યું ડી. 2 અને ડી ને જોડીને વાક્ય બનાવવાનું. કઈ રીતના જો આ રીતના. બિંગો, આઈ ફાઉન્ડ ધ ફાઇનલ આન્સર. એ પ્રમાણે નંબર 3, હુર્રે, વી હેવ વોન ધ ટ્રોફી. નંબર 4, alas, she lost her new gold ring. Number 5, oh, I understood the matter now. Number 6, ouch, it is really painful. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ ને બી સાથે જોડીને વાક્યો લખવાના હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર સ્પેલિંગ આપેલા છે, એ સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને પ્રિપેર કરશો. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લો. વિડીયોને લાઇક કરશો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.